સ્ટુડન્ટ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 16 જેમાં ડિસ્કસ કરીશું છેલ્લો દાખલા નંબર 20. બહુ ડિટેલમાં આપણે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી ડિટેલમાં કર્યું. ખાસ તમને કોઈ તમારો સુઝાવ હોય, કોઈ કોમેન્ટ હોય તો ખાસ લખજો જેથી અમને એના પર સુધારો કરીએ. તમને આ વિડીયો ગમતી હોય તો ખાસ તમે તમારા મિત્રો સાથે શેર કરો જેથી એમને પણ લાભ મળે. આગળ જઈએ તો હવે સમની અંદર હવે જે પોઈન્ટ છે આ વખતે તો હવે જે પોઈન્ટમાં છે આ વખતે 20મો સમ એઝ યુઝ્યુઅલ દર વખતે વાંચીએ છીએ એવી રીતે જ આપણે ડિટેલમાં વાંચીએ. મીત, જીત અને નીલ આ વખતે ઓલરેડી 3 ભાગીદારો તો છે, જે 3 ભાગીદારો અને એક નવો ભાગીદાર એમ કરીને ટોટલ 4 ભાગીદારો થશે. એમાં આપ્યું છે 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજ પેઢીનું પાકું સરવાળું નીચે મુજબ છે. દાખલાની શરૂઆત કરીએ બાળકો. તો તમે કીધું હતું કે આની અંદર 3 ભાગીદારો છે જેની અંદર આપણે લઈએ મીત, જીત અને નીલ. તો પહેલા લખી કાઢીએ મીત, જીત અને નીલ. મીત, જીત અને નીલ. હવે તમે કહેશો કે સર એના પછી રકમ આગળ વાંચીએ તો ત્રણેયની મૂડી આપેલી છે બાળકો. મૂડી દેવા બાજુ સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર વળતર અનામત, કારીગર નફા ભાગ ભંડોળ, કારીગરના બચત ખાતા અને લેણદાર. છેલ્લા 3 આપણા કઈ કામના નથી, એ સીધા 100 પીસમાં આવી જશે છેલ્લે મૂડી દેવા બાજુ. પરંતુ એના પહેલાના 3 કામના છે જે નફા નુકસાનમાં વહેંચાશે ભાગીદારો વચ્ચે. તો પહેલા જોઈએ કોઈ એનો હવાલો છે. તો રોકાણોની વાત કરીએ તો રોકાણો નીચે હવાલો છે 3જા નંબરનો. રોકાણો 52,000 છે અને અહીંયા રોકાણો છે 60,000 એટલે 8,000 નો ઘટાડો થાય છે. તો રોકાણો છે ઓકે. તો 20,000 હતા એમાંથી 8,000 વપરાઈ જશે તો 12,000 ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. પછી તમને આગળ દાખલામાં આપ્યું છે બાળકો કારીગર અકસ્માત વળતર. તો કારીગરનો દાવો છે 18,000 નો અને કારીગરનું વળતર આપવાનું છે આપણી જોડે 15,000 પડ્યા છે. તો 3,000 તમે પુનઃમૂલ્યાંકનમાંથી લેશો અને બાકી 18,000 મૂડી દેવા બાજુ લખશો. ચૂકવવાનો બાકી દાવો ભાગીદારો વચ્ચે કશું જ વહેંચાશે નહીં કારણ કે આપણી જોડે એટલો કારીગર અકસ્માત ભંડોળ છે જ નહીં. બધું વળતરમાં વપરાઈ જશે. એનાથી આગળ જઈએ બાળકો તો હવે મકાન છે, મિલકત એના બાજુ મકાન, યંત્રો, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ એ બધું એમનું એમ જ આપણે તો અત્યારના કોઈ કામનું છે નહીં, ના પાઘડી નથી એટલે વહેંચવાની ભાગીદારો વચ્ચે આવશે નહીં. પહેલો હવાલો જે છે મીત તેના ભાગમાંથી 1/8 ભાગ, સીધું જ કીધું છે, ભાગ નો નથી કીધું, ભાગમાંથી 1/8 ભાગ આપશે. અને બીજા ભાઈ છે નીલભાઈ 101/24 ભાગ હીરને તરફેણમાં ત્યાગ કરશે. તો આ બંને વસ્તુનો આપણને ત્યાગ આપી દીધો છે. એનાથી આગળ જઈએ પેઢીના પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો હવે એનો ભાગ આપણે શોધીએ છીએ. આગળ જઈએ રોકાણોની વાત થઈ, કારીગરની વાત થઈ, યંત્રોની વાત થઈ. હીર મૂડી તરીકે 50,000 રોકડા લાવશે. એ છઠ્ઠો હવાલો છે. 7મામાં કીધું છે હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારો મૂડીના નફા નુકસાનના પ્રમાણમાં રાખવી, જરૂરી અસર રોકડ ખાતે આપવી. ઉપરની વિગતો પરથી જરૂરી ખાતા તૈયાર કરો અને પાકું સરવાળું તૈયાર કરો. તો બાળકો તમે કહેશો કે સર શરૂઆત કરીએ. સૌથી પહેલા જે તમારે કેલ્ક્યુલેશન કરવું જોઈએ મોટું સર આ વખતે એકદમ કોરું રાખ્યું છે એ નફા નુકસાનનું પ્રમાણ. જો નફા નુકસાનનું પ્રમાણ ક્લિયર થઈ જાય તો પાઘડીનું કેલ્ક્યુલેશન બહુ ઈઝી થઈ જશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે કહેશો કે સર સૌથી પહેલા લખો મીતના ભાગનું. પહેલા તો મીતનો ત્યાગ. તો તમે કહેશો કે સર મીતનો જે ત્યાગ છે એ 1/8 છે. અને પછી બીજો જે છે એ છે નીલનો ત્યાગ. તમે કહેશો કે સર એ છે આપણો 1/24. બાળકો આ બંનેના બેઝ સરખા કરવા છે, છેદ સરખા કરવા છે. તો તમે કહેશો તો આને કહેશો કે સર 3 સાથે ગુણી કાઢો તો 3/24. જે તમે કહેશો કે સર આ બંનેના બેઝ સરખા હોય તો 1/3 એટલે કે 1:3 1:3 ના પ્રમાણમાં તમે એમ કહેશો કે સર 1:3 ના પ્રમાણમાં આ લોકોનું ત્યાગનું પ્રમાણ છે. ત્યાગ ક્યારે જરૂર પડશે તો તમે કહેશો કે સર પાઘડીની વહેંચણી આવશે ત્યારે. હવે દાખલાની અંદર શરૂઆત કરીએ. નફા નુકસાનનું નવું પ્રમાણ જે આપણને આગળ જતા જરૂર પડશે. તો તમે કહેશો કે સર સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે તો આની અંદર 1:3 ત્યાગનું આવી ગયું. હવે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે તમે કહેશો કે સર તો આપણને ખબર છે નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. તો તમે કહેશો કે સર નવું પ્રમાણ જે દાખલામાં આપેલું છે એ શું છે તો નવું પ્રમાણ શોધવાનું છે. જૂનું પ્રમાણ આપણને ખબર છે અને ત્યાગનું પ્રમાણ ખબર છે. તો સૌથી પહેલા મીતની વાત કરીએ. મીત, નીલ, પહેલા મીત, જીત છે. ઓકે, જીત વચ્ચે છે. જીત, નીલ
અને છેલ્લા ભાગીદારનું જે નામ છે એ આપણને આપ્યું છે હીર. તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ દાખલામાં ઉપર આપેલું છે, તો જૂનું પ્રમાણ છે 3 2 1, ટોટલ કરશો તો 6 6 6. હવે આની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ત્યાગ 2 જણ જ કરે છે. કોણ ત્યાગ કરે છે? મિતની વાત કરીએ તો મિતમાંથી કેટલો ભાગ એનો કાઢી નાખવાનો છે? 1/8. જીતના ભાગમાંથી કેટલો ભાગી કાઢવાનો છે? તો જીતને કશું જ કોઈ ત્યાગ કરવામાં આવ્યો નથી. નીલની વાત કરીએ તો નીલે ત્યાગ કર્યો છે 1/24. તો બાળકો શરૂઆત કરીએ. મિતની વાત કરીએ તો મેં થોડુંક લખી કાઢ્યું છે, વચ્ચે સાઉન્ડ જતો રહ્યો એમાં, પણ કઈ વાંધો નહીં. ફરી એકવાર સમજાવી દઈએ. 3/6 - 1/8. આપણે ચોકડી ગુણાકાર કર્યા 6 * 48 અને અહીંયા 8 સાથે ગુણો એટલે 24 અને 6 એટલે તમારે 18 આવી જશે. સેમ વસ્તુ અહીંયા આપણે લખીશું 24 - 6 એટલે 18. આને તો કશું કર્યું નથી, આમાંથી માઇનસ કર્યા તો 144 પહેલા લખ્યા, એમાંથી 24 માંથી 6 જાય તો 18 અને એના છેદ સરખા કરવા માટે નીચે 48 લાવી દીધા. હજુ તમે કહેશો કે સર હજુ તમારું છેલ્લું બાકી છે, એને પૂરું કરીએ તો અહીંયા 24. તો 24 થી કરીએ 6 × 2 = 8 × 8 8 × 2 = 8 તરી 24. અહીંયા આવશે, તમે કહેશો કે સર એક જ આવશે તો 4/24. તો તમે કહેશો કે સર અહીંયા તો હજુ ખૂટે છે, તો કઈ વાંધો નહીં, 2 થી ગુણી કાઢો. 2 થી ગુણશો એટલે તમે કહેશો કે સર અહીંયા 48 નીચે છેદમાં આવી જશે એટલે અહીંયા 8/48. અને હવે કહેશો કે સર આટલું પતે એટલે અહીંયા 48 તો આવી ગયા. એક જ ભાઈના 48 બાકી છે જેનું નામ છે જીત, એને 8 સાથે ગુણો અને 8 સાથે તો આવશે 16/48. તો જેને લઈશું 18/16/8. જેને નાનું કરવું હોય તો 9/8/3/4. આ નફા નુકસાનનું નવું પ્રમાણ બાળકો આવી ગયું. કેલ્ક્યુલેશન પાર્ટ તમારો થોડોક ભૂસાશે હમણાં, કેમ કે મારે પાઘડીની ઇફેક્ટ આપી છે. તમે એનો પ્રમાણ વ્યવસ્થિત લખી કાઢજો જેથી તમને આગળ જઈએ, કેમ કે આ હું ભૂસું છું. પોઝ કરો અને લખી કાઢો. તો પહેલા લખીશું પાઘડી, પેઢીની પાઘડી. તો તમે કહેશો કે સર પેઢીની પાઘડી કેટલી છે બાળકો? તો 60,000 આપણને એવું ચોખ્ખું દાખલામાં કીધું છે, જેમાંથી આ ભાઈનો ભાગ કેટલો છે તો એ બીજી લાઈનમાં લખવું પડશે. તો જે હીર છે જે 60,000 × 4/24. તો તમે કરશો કે સર એનો ભાગ કેટલો આવે છે? સોલ્વ કરો એટલે 10,000 આવશે. 10,000 નો ભાગ આપણી જોડે છે, જેમાં તમે કહેશો કે સર હવે આમનો જ લખવાની છે, તો આમનો જ લખી કાઢીએ. તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ આવશે 10,000 અને 10,000. આગળ જઈએ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે કોને વેચાશે? તો જેને ત્યાગ કર્યો હોય એ મિતના મૂડી ખાતે, તે નીલના મૂડી ખાતે. તો તમે કહેશો કે સર ત્યાગનું પ્રમાણ આપણી જોડે રેડી છે 1/3. તો 1/3 ના પ્રમાણમાં તમે કરશો બાળકો તો કેટલા આવે છે? 7500 અને 2500. જે આપણે અહીંયા 7500 2500 એમ કરીને 10,000 લખી કાઢીશું. બાળકો હવે થોડીક વસ્તુ એવી છે કે આ એન્ટ્રી હજુ બાકી આગળ લેવા પહેલા આ એન્ટ્રી કરવી પડશે, કેમ કે આનું શું છે કેલ્ક્યુલેશન પાર્ટ બધું ભૂસી કાઢવું પડશે, કેમ કે ઘણા બધા હવાલા પાકા સવૈયાને અસર કરશે. તો તમે કહેશો કે સર લખી કાઢો, થોડીક જગ્યા છોડીને અહીંયા લખી કાઢીએ. શું લખશો પહેલા? તો અહીંયા તમે લખશો પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા લખીશું બાળકો? 7500. અને બીજો કોણ છે? નીલ છે, તો 2500 એ નીલમાં જશે. અહીંયા બીજી અસર આવી જશે પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા લખીશું બાળકો? તો તમે કહેશો કે સર 10,000. કરવાનું ઇન્ટેન્શન એક જ છે બાળકો. જો આ પહેલા લખાઈ દીધું તો તમારે પ્રેઝન્ટેશન સારું થાય, તમારાથી દેખાય ક્લીન. પેલું બહુ જગ્યા ઓછી રહેતી હોવાથી પ્રોપર રીતે દેખાતું નથી ને તમને મજા નથી આવતી. એટલે બાળકો હવે હું ભૂસી કાઢું છું. પોઝ કરો અને પછી આપણે આગળ વધીએ. તો બાળકો હવે આગળ જઈએ. તમે કહેશો કે સર સૌથી પહેલા આપણે લખતા જઈએ મિલ, જીતની અને નીલની મૂડી. તો તમે કહેશો કે સર લખો 1 લાખ રૂપિયા. પછી તમે કહેશો કે સર 75,000 અને 50,000. પહેલો પોઈન્ટ આ પૂરો થયો. બીજા પોઈન્ટમાં તમે કહેશો કે સર સામાન્ય અનામતનો વહીવટ કરીએ. સામાન્ય અનામત તમે કહેશો કે સર 3/2/1 છે એટલે ટોટલ 6 થાય છે.
તો 12,000 ને 6 થી ભાગશો એટલે આવશે 2000 ગુણ્યા 3 એટલે તમે કહેશો કે સર 6000, 2000 ગુણ્યા 2 એટલે 4000 અને 1 થી કરશો એટલે પાછો 2000 આવી જશે. સામાન્ય અનામતનો વહીવટ પૂરો. રોકાણોની વાત કરીએ તો સર રોકાણોમાં કેટલા છે તો તમે કહેશો કે સર રોકાણોમાં છે જુઓ, હવાલોમાં જોવું પડશે, હવાલો છે ત્રીજો. રોકાણોની બજાર કિંમત 52,000 છે જે ચોપડે લાવવી. તો સૌથી પહેલા સમજો રોકાણોની ચોપડે કિંમત 52,000 ચોપડે લાવવાની છે અને રોકાણો ઉપર જુઓ કેટલા છે તો તમે કહેશો કે સર રોકાણો જે છે પહેલા અહીંયા લખી કાઢીએ, રોકાણો 52,000. હવે તમે કહેશો કે સર રોકાણો આપણી બુકમાં આપેલા છે 60,000 એટલે 6,000 તમે એમ કહેશો કે સર તમે કહેશો કે સર 8,000 જે રોકાણો છે એ તમે માઇનસ કરશો કોનામાંથી, રોકાણ અનામતમાંથી, તો 12,000 વધશે. તો 12,000 વધે તો અહીંયા જે રોકાણ વધ ઘટ ભંડોળ છે એના ખાતે લઈ જઈશું 6,000, 4,000 અને 2,000. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે આ હવાલો એ પૂરો. પછી તમે કહેશો કે સર કારીગર વળતરની વાત કરીએ તો એની જોડે 18,000 નો દાવો મંજૂર કર્યો છે તો ચૂકવવા પાત્ર દાવો છે આપણે લખી કાઢીએ, ચૂકવવા પાત્ર કારીગરનો દાવો જે છે એ તમે કહેશો કે સર ચૂકવવા પાત્ર કારીગરનો દાવો જે છે 18,000 છે. હવે તમે જુઓ તમારામાં કેટલા આપેલા હતા તો તમે કહેશો કે સર જે અનામત છે ને એ તો 15,000 જ છે તો 3,000 વધારે ચૂકવવાનો થયો છે તો તમે કહેશો કે સર 3,000 વધારે ચૂકવવાનો થયો તો અહીંયા લખી કાઢીશું કારીગરને ચૂકવવા પાત્ર દાવો. તમે કહેશો કે સર 18 માઇનસ 15 કરશો એટલે 3,000 આવશે. 3,000 ની એન્ટ્રી આપણે લખી કાઢી. હવે તમે કહેશો કે સર બધા હિસાબ પૂરા, આ બાજુ પણ બધો હિસાબ પૂરો, ખાલી તમે કહેશો કે સર રોકડ લખો કેટલા તો તમે કહેશો કે સર 26,000 લખી કાઢો. તો બાળકો પહેલો હવાલો પૂરો થઈ ગયો, બીજો પૂરો થઈ ગયો, ત્રીજામાં રોકાણોની વાત પૂરી, કારીગરનો પૂરો. હવે પાંચમો વાત આવે યંત્રોની બજાર કિંમત 60,000 જ્યારે મકાનની બજાર કિંમત 1,26,000 ચોપડે લાવે તો યંત્રો સૌથી પહેલા જુઓ કેટલા છે 60 એટલે 20,000 ઘટાડો થયો તો હું તો સીધું અહીંયા લખીશ યંત્રો 60,000 કેમ કે બાળકો જગ્યા થોડીક જોઈશે પાછી તો 20,000 નો ઘટાડો થયો તે તમે કહેશો કે સર 80,000 ની વસ્તુ 60,000 થઈ ગઈ તો યંત્રો ખાતે લખશો અહીંયા ઉધાર બાજુ જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ડાયલોગ યાદ છે ઉધાર થશે. એનાથી આગળ જઈએ બાળકો તો તમે કહેશો કે સર બજાર કિંમત જ્યારે વાત થાય છે બજાર કિંમત 1,26,000 મકાનની છે તો મકાન તમે જોશો તો સર કહેશો કે 1 લાખ છે જેમાં વધારો થયો 26,000 નો તો અહીંયા લખાશે મકાન 1,26,000 અને વધારો થાય મિલકતની કિંમતમાં તો પુનઃમૂલ્યાંકન ખાતું બાળકો શું થશે જમા તો પુનઃમૂલ્યાંકન ખાતે કરીશું મકાન ખાતે 26,000. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ પણ ક્લિયર થઈ ગયું. એના પછીના પોઈન્ટમાં તમે કહેશો કે સર આગળ જુઓ તો હવે આપ્યું છે હીરની મૂડી 50,000 રોકડમાં લાવશે, રોકડમાં લાવે એટલે તરત જ અહીંયા એન્ટ્રી આવશે રોકડ ખાતે કેટલા 50,000 અને બીજી અસર અહીંયા આવશે રોકડ ખાતે એટલે અહીંયા રોકડમાં રોકડ ના લખાય હીરની મૂડી ખાતે કેટલા લખીશું બાળકો તમે કહેશો કે સર 50,000 તો 50,000 હીરની મૂડી લખાઈ ગઈ એ પણ હિસાબ પૂરો. હવે બાળકો જે મેઇન પોઈન્ટ હતો એ આવી ગયો છે, બધા હવાલા પતો આયા, છેલ્લો હવાલો છે હીરની મૂડીને પાયા તરીકે રાખીને અન્ય ભાગીદારોની મૂડી નફા એટલે કે નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી જરૂરી રોકડની અસર આપવી એટલે જે ડિફરન્સ પડશે એ રોકડમાં આવશે. તો સૌથી પહેલા આપણે બધું ઘણું શોધી કાઢ્યું છે નફા નુકસાન પ્રમાણ આપણે હવે ખાલી કેલ્ક્યુલેશનના સ્ટેપ જ લખવાના છે. સૌથી પહેલા કહેશો કે સર અહીંયા લખી કાઢો કારીગર નફા ભાગ ભંડોળ તો તમે કહેશો કે સર કારીગર છે કેટલાના તો નફા ભાગ ભંડોળ છે 35,000, બચત ખાતા કારીગરના 40,000 તો અહીંયા લખી કાઢીએ કારીગરના બચત ખાતા અને લેણદાર જેને કહીશું આપણે લેણદારો બાળકો તમે કહેશો 23,000 બાળકો ઉપર નીચે કરીએ છીએ કેમ કે આ જગ્યા આપણે વાપરવાની છે. આ બાજુ મકાનનો હિસાબ પૂરો, યંત્રનો પૂરો, રોકાણોનો પૂરો. હવે આગળ આવે છે દેવાદારની વાત તો દેવાદારો આપણી જોડે છે તમે કહેશો કે સર 40,000 જે અસરો બાકી છે એની અસરો આપી છે સ્ટોકમાં તમે કહેશો કે સર આપણો છે 64,000 એની સાથે બધાનો હિસાબ પૂરો બાળકો. સૌથી પહેલા હવે આ ખાતું બંધ કરીશું પુનઃમૂલ્યાંકનનું ખાતું બાળકો એની અંદર 26,000 છે ને એક બાજુ છે 23,000 ક્લીન દેખાય જ છે
તો અસર આપતા જઈએ તો અહીંયા આપણે 26,000, અહીંયા લખીશું 26,000, અહીંયા લખીશું 3,000. મૂડી ખાતે લખીશું બાળકો. મૂડી ખાતામાં આવશે કોણ નામ છે? મિત છે, મિલ નથી બાળકો, કોઈ મિલ નથી ચાલતી. જીત અને નીલ, જેને વેચશો નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1, 6,000. તો આવશે બાળકો તમારે 1,500, 1,000 અને 500. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે તમે કહેશો કે સર અહીંયા પુનઃમૂલ્યાંકનમાં લખી કાઢો. પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા લખીશું? 1,500, 1,000 અને 500. જેવું બાળકો આ પૂરું થાય એટલે તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી ગઈ. હવે છેલ્લો સ્ટેપ લખવાનો છે હીરના સ્ટેપ 2 મિલકતો લઈને. તો સૌથી પહેલા તમારે મિલકતનું પહેલા લખવું પડશે નફા નુકસાનનું પ્રમાણ. આ વખતે થોડુંક નીચેથી લખીએ કેમ કે અહીંયા પ્રોપર ટોટલ કરીશું આપણે, અહીંયાથી ટોટલ એક્ઝેક્ટ કરીશું. ઓકે, તો ચલો, તો સૌથી પહેલા લખીશું નફા નુકસાનનું નવું પ્રમાણ. આપણે ઓલરેડી શોધી કાઢેલું બાળકો શરૂઆતમાં. તમે હવે તમારી નોટમાં નફા નુકસાનનું પ્રમાણ જોઈને કહો તો તમે કહેશો કે સર 9:8:3:4 આ તમારું નફા નુકસાનનું પ્રમાણ છે. તમે કહેશો કે સર હિતનો જે ભાગ છે એ 4 છે, તો અહીંયા આપણે તમે લખી કાઢશો 18 છે. તો અહીંયા એમ લખશું એક જણનો ભાગ શોધતા જવાનો છે અને આન્સર આવતો જશે બાળકો. બહુ જ ઈઝી છે. હવે બાળકો 4/18 લખીને લખાય અને સીધા સ્ટેપમાં પણ લખાય. આપણે પ્રોપર રીતે જ લખીએ એટલે તમને વાંધો ના આવે. મિત ની મૂડી, જીતની મૂડી અને પછી નીલની મૂડી. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો સ્ટેપ તો તમે કહેશો કે સર 4/18 એ મૂડી છે 50,000, તો 8/18 એ કેટલા? 18 બાળકો કટ થઈ જશે એટલે સીધા હું લખું છું 4 ગુણ્યા 8 અને અહીંયા લખીશું 50,000. સોલ્વ કરશો એટલે 1 લાખ રૂપિયા આવશે. એકવાર કન્ફર્મ કરી લઈએ કેમ કે શું પછી કન્ફ્યુઝન. બાળકો પહેલા લખીશું 4/24. 4/24 કોની મૂડી છે? તો તમે કહેશો હિતનો ભાગ છે સર 4/24 એ મૂડી છે 50,000, તો પછી મિતનો કેટલો? 9/24 એ કેટલા? બાળકો શરૂઆત કરશો 24 તો કટ થઈ જશે એટલે /4 આવશે, ઇન્ટુ 9 આવશે અને અહીંયા આવશે 50,000. તો તમે કહેશો કે સર આવે છે કેટલા? ગુણાકાર ભાગાકાર કરો બાળકો એટલે કેટલા આવશે? તો તમે કરશો 1,12,500. સેમ વે તમે કહેશો કે સર જીતમાં કરીએ તો 4/24 એ 50,000, તો બાળકો 9/24 એ કેટલા? સોલ્વ કરશો બાળકો એટલે તમે કહેશો કે સર એના આવે છે નીટની વાત કરીએ, જીત છે પહેલા, તેમાં લખીએ પહેલા 4/24. 24 તો કટ જ થવાના છે પણ લખીએ છે 24 અને 50,000. પહેલા 24 તો કટ કરીને કરશો એટલે 1 લાખ રૂપિયા આવશે. અને લાસ્ટમાં તમને કીધું છે નીલ, તો એ આવશે 4/24 એ પાછો ડાયલોગ તો એ જ છે, હીરની મૂડી છે 50,000. તો પછી તમે કહેશો કે સર 8 અહીંયા બાળકો 9 લખાઈ ગયા છે, 9 નથી લખવાના, અહીંયા 8 લખવાના છે. અને 8 લખશો એટલે તમારા દાખલાની અંદર અહીંયા 8 આવશે. લખવામાં થોડીક ભૂલ હતી. સેમ વસ્તુ અહીંયા લખીશું 3/24. સોલ્વ કરશો તો બાળકો તમારો કહેશો આન્સર પ્રમાણે જો એ કહી દઉં કટ થઈ જશે 24 એટલે 4 નીચે આવશે. તો તમે કહેશો કે સર આવે છે 37,500. 37,500 બાળકો. તો આટલું પતે એટલે મૂડી આવી ગઈ તમારી. તો ફરી એકવાર સર સરસ રીતે હાઇલાઇટ આપી દે એટલે તમને ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા તમારું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે એ લખ્યું. એમાં લખ્યું 4/24 એનો ભાગ હતો 50,000, તો 9/24 એ કેટલો? સોલ્વ કરશો એટલે 1,12,500. સેમ વસ્તુ 4/24 એ 50,000, તો 8/24 એ કેટલો? તો 1 લાખ આવશે. અને 4/24 એ 50,000, તો 3/24 એ. વારાફરતી ત્રણેય ભાગીદારોના ભાગ લઈને કેલ્ક્યુલેશન કર્યું, જેનું કેલ્ક્યુલેશન કરતાની સાથે હવે આપણો આન્સર આવી ગયો. તો સૌથી પહેલા લખીશું બાકી આગળ લઈ ગયા. કેટલા છે બાળકો? 1,12,500. 1 લાખ
પછી તમે કહેશો સર 37,500 ટોટલ થશે બાળકો, શરૂઆત થશે કઈ બાજુ વધારે છે ઓછું છે એ લખતા જઈએ તો જોતા જઈએ તો સૌથી પહેલા આવે છે 1,21,500, પહેલામાં આવશે 1,21,000, 1,21,000. અહીંયા ડિફરન્સ આવશે કેટલો આવશે બાળકો, તો જે આવે છે 8500, જે રોકડ ખાતામાં આવે છે. કેમ કે આપણે રોકડમાં જે પણ વધઘટ આવશે રોકડ ખાતામાં લઈ જવાનું છે. સેમ વસ્તુ આપણે આગળ જઈએ તો અહીંયા આવશે 1 લાખ ટોટલ થાય છે. આ બાજુનું જમા બાજુનું વધારે છે, અહીંયા લખીશું 1 લાખ અને અહીંયા લખાશે 16,000, જે રોકડ ખાતામાં જશે. રોકડ ખાતામાં જતાની સાથે જ હવે તમે કહેશો કે બાળકો એક ખાસ વસ્તુ મૂડી જે હતી એ આપણે દર વખતે ટેવ મુજબ છેલ્લા ભાગીદારમાં જ લખતા હતા, એટલે ભૂલમાંથી અહીંયા 50,000 લખી કાઢ્યા છે. જે નવો ભાગીદાર છે હીર, એને આપણે 50,000 અહીંયા આપણે લખી કાઢીશું મૂડી ખાતે ને અહીંયા ખાતે લખવાનું. ભૂલમાંથી ઉતાવળમાં ત્યાં લખી કાઢ્યું, કેમ કે દર વખતે આદત આપણી લખવાની ફિક્સ જ છે, ત્યાં લખતા હોઈએ છીએ. એટલે અહીંયા લખીશું 57,000 બાળકો, અહીંયા લખીશું 57,000. ડિફરન્સ આપણો જે આવશે એ નીલમાં આવશે, નીલમાં લખીશું 19,500. બાળકો ધ્યાન રાખજો, આ એક મૂડી અહીંયા લખવાનું ભૂલાય નહીં. જે ખાસ અગત્યની વસ્તુ, ઘણી વખત માઇનોર ભૂલો કરશો, માર્ક તમારા કપાઈ જશે. બાળકો આ બધી ઉધાર છે તો જમા અસર રોકડ ખાતામાં લખવી પડશે. તો અહીંયા લખીશું મિતના મૂડી ખાતે, નીલના મૂડી ખાતે, એકમાં લખીશું 8500 અને એકમાં લખીશું 19,500. તો એની સાથે આપણે ડિફરન્સ સૌથી પહેલા શોધી કાઢીએ. 1,02,000, અહીંયા લખીશું 1,02,000, બાકી આગળ લઈ ગયા કેટલા બાળકો લખશો તો તમે કહેશો બાકી આગળ લઈ ગયા સર 74,000 આવશે. અને અહીંયા રોકડ લખીશું, રોકડ સિલક 74,000. બાળકો ભાગીદારોના 1, 2 અને 3 અને આ ચોથો હીર, એનું ટોટલ કરશો તો 3 લાખ રૂપિયા બાળકો આવે છે. કેટલા આવે છે? 3 લાખ રૂપિયા. અને એનું ટોટલ કરશો તો 4,16,000 અને અહીંયા પણ 4,16,000. બાળકો દાખલો જરાય સરળ ગણતા નહીં અને બહુ સિરિયસલી લેજો, કેમ કે દાખલો ગણવામાં મારાથી માઇનોર ભૂલ એક વસ્તુ અહીંયા 50,000 ની થઈ. કેમ કે દર વખતે ટેવ કેવી હોય છે આપણી કે છેલ્લો ભાગીદાર દર વખતે લખતા હોય છે, પરંતુ આપણે આ વખતે ચોથો ભાગીદારનું નામ જ નથી લખ્યું, સીધી એની મૂડી ખાતાની આપણે અસર આપી. એની સાથે બાળકો કહી શકો કે આખું ચેપ્ટર ડિટેલમાં સરે બહુ ધ્યાનથી સમજાવ્યું. તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તો કરવાનું જ છે બાળકો. ડિસ્ક્રિપ્શનમાં જોશો તો બીજા ઘણા ચેપ્ટરો એવા છે કે જે તમારે શીખવા હોય તો જોઈ શકો છો. ડિટેલમાં જે તમારે ટોપિક રહી જતો હોય તો એમાં ડિટેલમાં જુઓ. બીજું તમારા મિત્રો સાથે શેર કરો. અને અહીંયા જ આપણે હવે વાત પૂરી કરીએ. આપ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો. વિડીયો નંબર 1 ની અંદર મેં બધું ડિટેલમાં આપ્યું છે, જેની અંદર એક એક ટોપિક વાઇઝ આપેલું છે કે કયા સમ પછી કયો ઉદાહરણ કરવાનું એ ખાસ જોઈ લેજો, જેથી તમને ક્લિયર થઈ જાય. અને એના પ્રેક્ટિસ સમ જરૂરથી કરજો. અત્યાર સુધી તમે મારી સાથે ઉદાહરણ કરતા હશો એવું આપણે માની લઈએ છીએ. બાળકો અહીંયા જ આપણે રજા લઈએ, મળીશું હવે નવી વિડીયોમાં નવા એક ટોપિક સાથે. ફરી એકવાર સમ આગળ ગણીશું નવા ચેપ્ટરમાં. આ હું વચ્ચેથી હટું છું. તમારે જે રીતે ખાસ લખવાનું જે વ્યવસ્થિત લખી કાઢો, જેથી તમે પ્રોપર રીતે લખી શકો, સમજી શકો. અને કોઈ જગ્યાએ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો.